નમસ્કાર મિત્રો, ફરી એકવાર ગુજરાતી મેન્ટર યુટ્યુબ ચેનલ ઉપર એક નવા વિડીયોમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ ચેનલ ઉપર તમને જુદી જુદી સરકારી ભરતી અને જુદી જુદી સરકારી યોજનાની માહિતી મળતી રહેશે। મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ભરતી આવી ગઈ છે તેની આપણે વાત કરીશું। તો તેમાં ઓર્ગેનાઇઝેશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ છે, એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટની ભરતી છે। હવે એડવર્ટાઇઝમેન્ટની વાત કરીએ તો જુદી જુદી ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ છે, એટલે કે 9 થી 44 સુધીની, આ 9 થી 44 સુધીની એડવર્ટાઇઝમેન્ટ છે। ટોટલ 71 વેકન્સી છે, એટલે 71 જગ્યાઓ પર ભરતી છે। અને જો પોસ્ટની ટાઈપ એટલે કે હોદ્દાનો પ્રકાર ગણીએ તો નોન ટીચિંગ છે, એટલે કોઈ શૈક્ષણિક ઉમેદવારની જરૂર નથી। જે વહીવટી સ્ટાફ માટે હોય, ઓફિસ સ્ટાફ માટે એની નોન ટીચિંગ જગ્યા છે। એપ્લિકેશન મોડ તો ઓનલાઈન, એની આપણે આગળ વાત કરીશું। તમારે ઓનલાઈન તો અરજી કરવાની જ છે, પરંતુ પછી એને તમારે પોસ્ટ પણ કરવાના છે, એટલે કે હાર્ડ કોપીમાં ડોક્યુમેન્ટ મોકલવાના છે। તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો, તેની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું। ઓજસ ગોળ્યા નથી કે ઓનલાઈન અરજી કરી દો એટલે પૂરું, તમારે ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢીને બધા ડોક્યુમેન્ટ મોકલવાના છે। જોબ લોકેશનની વાત કરીએ તો રાજકોટની અંદર જ તમને નોકરી મળશે, માટે રાજકોટ ઉમેદવાર માટે બહુ બેનિફિટ કે તમને ક્યાંય બદલીની એવી કાંઈ તકલીફ ના રહે, તમારે આજીવન રાજકોટમાં નોકરી કરવાની। એપ્લિકેશન ડેટની વાત કરીએ તો 22 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી 2026 સુધી તમે ક્યારે પણ અરજી કરી શકો। 22 ડિસેમ્બરથી અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને 11 જાન્યુઆરી 26 સુધી તમે અરજી કરી શકશો। વેબસાઇટની વાત કરીએ તો www.saurashtrauniversity.ac.in ઉપર તમે એની વધારે વિગત માટે તમે આ વેબસાઇટ ઉપર જઈ શકો છો અને વધુ વિગત મેળવી શકો છો। મિત્રો, આપણે આ જગ્યાની વેકન્સીની વાત કરી દઈએ તો આસિસ્ટન્ટ કમ ક્લાર્ક છે, એની 35 જગ્યા, સૌથી વધારે જગ્યા આસિસ્ટન્ટ કમ ક્લાર્કની છે। પછી લેબોરેટરી આસિસ્ટન્ટ છે એની 5 જગ્યા છે, ટેકનિકલ આસિસ્ટન્ટ છે તેની 3 જગ્યા છે, ડેટા એન્ટ્રી ઓપરેટર છે તેની 2 જગ્યા છે, સિસ્ટમ મેનેજર છે તેની 1 જગ્યા છે, ડેપ્યુટી રજિસ્ટ્રારની પણ 1 જગ્યા છે, અને જે અધર પોસ્ટ છે કોચ, ઓડિટર, સ્ટોર કીપર એની ટોટલ મળીને 24 જગ્યા છે। એટલે કે એડવર્ટાઇઝ નંબર 9 થી 44 સુધીની વિવિધ જગ્યા છે। તો તેની માટે તમારે અરજી કરવી હોય તો તમે અરજી કરી શકો। જ્યારે તમે ફોર્મ ભરતા હોય તમારે આ રીતે જાહેરાત નંબર હોય સિલેક્ટ કરવાનો, એની ઉપર ફોર્મ ભરવાનું। મિત્રો, અહીંયા જે આ અધર પોસ્ટ 24 છે તેની તમારે વિગત ડિટેલમાં જોવું હોય તો તમે જે ઓફિશિયલ વેબસાઇટ છે, ઓફિશિયલ નોટિફિકેશન, એમાં જઈ અને તમે વધુ વિગત જોઈ શકો છો। અને સેલરીની વાત કરીએ તો 5 વર્ષ માટે ફિક્સ સેલેરી રહેશે, અને પછી યુનિવર્સિટીના નિયમ મુજબ તમને સેલરી આપવામાં આવશે। એમ આપણે વાત કરીએ તો તમારે ફિક્સ સેલેરી કેટલી રહેશે તો જે રિક્રુટમેન્ટ નંબર 19 થી 25 છે એમને 49,600, જ્યારે 26 થી 33 છે એમને 40,800, અને 34 થી 44 છે એમને 26,000 સેલેરી રહેશે। અને બીજી પણ જે 9 થી 18 છે એમને પણ લેવલ 9 અને 12 મુજબ યુનિવર્સિટીના નિયમ પ્રમાણે પગાર આપવામાં આવશે। મિત્રો, એલિજિબિલિટી ક્રાઇટેરિયાની જોઈ લઈએ, એટલે કે તમારી લાયકાત શું માંગે છે તો લાયકાત જે આસિસ્ટન્ટ ક્લર્ક છે એની અંદર એની ગ્રેજ્યુએટ અને કમ્પ્યુટરનું નોલેજ, પ્લસ જે લેબોરેટરી આસિસ્ટન્ટ છે એમાં બીએસસી રિલેવન્ટ સબ્જેક્ટમાંથી તમે કરેલું હોવું પડે। પછી લેબોરેટરી આસિસ્ટન્ટ છે તેમાં B.Pharm કરેલું હોવું પડે। ડેટા એન્ટ્રી ઓપરેટર છે તેમાં BCA, BSc IT બી અથવા IT કમ્પ્યુટર અને 3 વર્ષનો અનુભવ હોય, અથવા MSc IT અને MCA તો 1 વર્ષનો અનુભવ હોય તો તમે તેમાં અરજી કરી શકો છો। એજ લિમિટની વાત કરી દઈએ મિત્રો, જનરલી 35 વર્ષના ઉમેદવારો, 35 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે, પણ જે SC ST, ACBC, EWS અને PWBD વાળાને એમાં પણ રાહત આપવામાં આવે છે, એ સરકારના નિયમ અનુસાર, અને એ પણ તમે ડિટેલ નોટિફિકેશનમાં એ જોઈ શકો છો। મિત્રો, તમને જણાવી દો કે ડિટેલ નોટિફિકેશન મારી યુટ્યુબ ચેનલ, મારી વોટ્સઅપ ચેનલ ઉપર એની PDF મૂકેલી છે। જો તમારે એની PDF જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારી વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ અને મારા વોટ્સઅપ ચેનલમાંથી એની PDF ડાઉનલોડ કરી શકશો અને તેમાં વધુ વિગત વાંચી શકશો। મિત્રો, એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ વાળાને 1,000 રૂપિયા ફી છે, જ્યારે ST, SC, ACBC, EWS, PWBD વાળાને 750 છે, અને પેમેન્ટ ફરજિયાત તમારે ઓનલાઈન જ કરવાનું છે। પોસ્ટ ઓફિસમાં, બેંકમાં કે ક્યાંય ભરવા જવાનું નથી, ફરજિયાત ઓનલાઈન છે, અને રિફંડ તો કે નોન રિફંડેબલ છે, એટલે સમજી વિચારીને જ અરજી કરજો। તમે તૈયારી કરતા હોય તો અરજી કરી દેજો, એટલે આમાં એક લાભ થશે કે જે ખોટી અરજી કરવા વાળા આમાં અરજી નહીં કરે, એટલે તૈયારી કરતા હોય મિત્રો અરજી કરી દેવી જોઈએ। એની એક્ઝામ કઈ રીતે તો 2 એક્ઝામ લેવાશે। એક્ઝામ એ લેવાશે,
એમાં એનો સમયગાળો 90 મિનિટનો હશે અને MCQ ટાઈપ હશે. એમાં સબ્જેક્ટની વાત કરીએ તો રીઝનિંગ 25 માર્ક્સનું હશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 25 માર્ક્સનું હશે, ઇંગ્લિશ 15 માર્કનું, ગુજરાતી 15 માર્કનું અને કમ્પ્યુટરનું બેઝિક હશે 20 માર્કનું. અને આમાં નેગેટિવ માર્કિંગ 0.25, એટલે કે એક ક્વેશ્ચન ખોટો પડે તમારે 0.25 માઇનસ થાય. 4 ક્વેશ્ચન ખોટા પડે એટલે 1 માર્ક તમારો માઇનસ થાય. પછી એક્ઝામ બી લેવાશે કે જે ઉમેદવાર એક્ઝામ એમાં પાસ થશે એને 45 મિનિટની એક્ઝામ બી હશે. એમાં કમ્પ્યુટર પ્રોફિશિયન્સી 15 માર્ક્સ, જીકે અને કરંટ અફેર્સ 15 માર્ક્સ અને ડોમેન નોલેજ આ 20 માર્ક્સનું હશે. પાસ થયા પછી તમને નોકરી માટે ઓર્ડર આપવામાં આવશે. હવે આની વાત જોઈ લે કે આપણે આનું ખાસ કે ઓનલાઈન છે પરંતુ ઓફલાઈન પણ છે. તો આની અરજી કઈ રીતે કરવી? તો સૌપ્રથમ તમારે આ જે વેબસાઇટ છે www.saurashtrauniversity.ac.in એની પર જવાનું. આમાં રિક્રુટમેન્ટ સેક્શન હશે. રિક્રુટમેન્ટ સેક્શનમાં જઈ અને જે આપણે 9 થી 44 ની એડવર્ટાઇઝ નંબર છે એમાં તમે જેમાં ફોર્મ ભરવા માંગતા હોય એમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી દેવાનું 22 તારીખથી 11 જાન્યુઆરી સુધીમાં. અને પછી ઓનલાઈન ત્યાં જ ઓનલાઈન ફી ભરી દેવાની. ફી ભર્યા પછી તમારે એ ફીની પહોંચ અને જે તમે ફોર્મ ભર્યું એની પ્રિન્ટ કાઢી લેવાની અને જે તમારા ડોક્યુમેન્ટ હોય બધા સેલ્ફ અટેસ્ટેડ કરી દેવાના. LC, આધાર કાર્ડ એ બધા ડોક્યુમેન્ટમાં તમારી સેલ્ફ અટેસ્ટેડની સાઇન કરી દેવાની. અને પછી જે સરનામું છે તો રજિસ્ટ્રાર રિક્રુટમેન્ટ સેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ એમાં 16 જાન્યુઆરી સુધી અહીંયા મળી જાય તે રીતે તમારે અહીંયા પહોંચાડી દેવાના અથવા રૂબરૂ સબમિટ કરી દેવાના. જો તમે રિક્રુટમેન્ટ નંબર 21 થી 44 માં અરજી કરતા હોય તો તમારે હાર્ડ કોપી મોકલવાની જરૂર નથી. પરંતુ તમે રિક્રુટમેન્ટ નંબર 9 થી 20 માં અરજી કરતા હોય તો તમારે ફરજિયાત હાર્ડ કોપી તમારા ડોક્યુમેન્ટ સાઇન કરેલા ઉપર મોકલવાના છે. બાકી તમારી અરજી રદ કરવામાં આવશે. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવી માહિતી મળતી રહે. અને આ વિડીયોને તમારા મિત્રોને અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો. ધન્યવાદ.